આ વખતે આપી છે અને વધુ વાતચીત કરીશું. મારા સહયોગી સમીર પણ આપણી સાથે જોડાઈ ગયા છે ન્યૂઝ રૂમમાંથી અને ન્યૂઝ રૂમનો જે માહોલ છે અત્યારે ગરમાગરમ ચૂંટણીની જેમ જ ગરમાગરમ અત્યારે જોવા મળી રહ્યો છે. મારી આગળ પાછળ અવાજ છે તે શોર બકોર પણ સાંભળવા મળશે એટલા માટે કારણ કે આ ચૂંટણીનો ગરમાવો છે. સમીર, આ ચૂંટણીનો ગરમાવો છે. બિલકુલ ગરમાવો છે અને હવે જે ઉમેદવારો જે છે રાજકીય પક્ષો જે છે તે એ વિચારતા થઈ ગયા છે કે જે ગામડાઓની અંદર મતદાનની ટકાવારી જે વધુ જોવા મળી રહી છે શહેરી વિસ્તાર કરતાં, તો આખરે આ શું સૂચવી રહ્યું છે? કારણ કે જે ગામડાઓની અંદર જોવા મળ્યું કે અલગ અલગ જે નાના જે પોકેટ્સ જે હતા કે જામનગરની અંદર વાત કરીએ કે જે 150 લોકોએ જે મતદાનનો જે બહિષ્કાર કર્યો હતો, સુરતના કેટલાક જે પરા વિસ્તાર હતા તેમાં પણ આપણે જોયું છે કે પ્રચાર દરમિયાન સોસાયટીની અંદર લોકોએ જે બહિષ્કારની જે વાત કરી હતી તેમણે બેનર્સ જે લગાવ્યા હતા કે અમારા વિસ્તારની અંદર અમારી સોસાયટીમાં નેતાઓએ પ્રવેશ કરવો નહીં. તો રાપરમાં પણ જોવા મળ્યું કે જે પાણી અને રોડ રસ્તાને લઈને લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો. અહીં જોવા મળ્યું કે રાપરનું એક નીચા ગામ છે ત્યાં આગળ માત્ર 2 થી 3 જેટલા જે વોટ પડ્યા છે. એ ગામ કે જ્યાં આગળ ગત લોકસભાની ચૂંટણીમાં લગભગ 95% મત પડ્યા હતા. તો એ ચિંતાનો વિષય જરૂરથી કહે ભલે નર્મદામાં 314 ગામના લોકોએ મતદાનથી તેઓ અળગા રહ્યા છે અને આ બહિષ્કાર કર્યો છે. એટલે આ તો સૌથી મોટી વાત છે ને એ જે આખો બેલ્ટ છે તે આદિવાસી પટ્ટો છે. એટલે આદિવાસીઓની જે સમસ્યાઓ છે જે ભલે ઓન સ્ક્રીન બતાવતા નથી, બીજેપી બતાવતી નથી, પરંતુ એ સમસ્યાઓ છે અને ક્યાંક અહીંયા પણ રિફ્લેક્ટ થઈ રહી છે. 314 ગામના જે લોકોએ મત નથી કર્યા અને આ જ કારણ છે કે તમે જોયું હશે કે નરેન્દ્ર મોદીએ કે આ વખતે કુલ ટોટલ 6 રેલી કરી હતી અને એવા જગ્યા પર રેલી કરી કે જ્યાં આગળ તેમને જે ભય છે બીજેપીની કે આ બેઠક તેઓ જીતી શકશે કે નહીં, જ્યાં આગળ કોંગ્રેસનો હોલ્ડ રહેલો છે અને વિધાનસભાની ચૂંટણીમાં 2017માં કોંગ્રેસે ત્યાં પોતાનો દમખમ બતાવ્યો હતો. બીજી બાજુ જે જોવા મળ્યું કે જ્યાં રાહુલ ગાંધી હતા કે જેમણે આ વખતે માત્ર 4 જેટલી જ રેલી કરી હતી. ના તો સોનિયા ગાંધી આવ્યા કે ના તો પ્રિયંકા ગાંધીને ગુજરાતમાં ઇવન પ્રવેશ પણ કરવા દેવામાં આવ્યો. ભલે તેઓ CWCની જે મીટિંગ હતી અને જ્યારે અડાલજ પાસે જે સભા સંબોધવામાં આવી હતી, આ બીજા નંબરની સભા હતી. પહેલી હતી એ વલસાડમાં અને વલસાડ જે સીટ માટે એવું કહેવામાં આવે છે જે પણ આ વલસાડની સીટ જીતે છે તેની સરકાર કેન્દ્રમાં બને છે. એટલે વલસાડ ઉપર જે ખાસી નજર રહેશે. પરંતુ જે જોવા મળ્યું કે બનાસકાંઠા જે છે કે સાબરકાંઠા જે છે, પાટણ જે છે, જે અંતરિયાળ જે ગામો છે જ્યાં આગળ ખરું ગામડાના લોકો જે વસે છે ત્યાં આગળ મતદાનની ટકાવારી વધુ જોવા મળી રહી છે. આમ તો કહેવાય છે કે બીજેપીનો શહેરી વિસ્તાર એ સ્ટ્રોંગ હોલ્ડ રહેલો છે અને આ સ્ટ્રોંગ હોલ્ડ રહેવા છતાં પણ અહીં જો મતદાનની ટકાવારી જો એટલી નહીં વધે કારણ કે 2014માં કુલ 63% જેટલું જે મતદાન થયું હતું અને આપણે યાદ હશે કે 1967ની અંદર જ્યારે કુલ 63.77% જેટલું જે મતદાન થયું હતું. આમ જો 2014માં મોદીની જે વેવ જે હતો એ સુનામી હતી છતાં પણ 63% જ મતદાન રહ્યું હતું. તો આ વખતે જો ખરેખર એ વેવ હોય કે સુનામી કહો કે જે હોય પરંતુ એ ટકાવારી વધશે કે નહીં તે રાજકીય પક્ષોને અત્યારે તો ચિંતા કરાવી રહ્યો છે. કારણ કે જે સર્વે જે બહાર આવ્યા હતા તેમાંથી એ વસ્તુ જે ફલિત થઈને બહાર આવી હતી કે એવા 7 થી 9 જેટલા એવા લોકસભાની બેઠકો છે કે જ્યાં આગળ એ કાંટેકી ટક્કર જોવા મળશે. શું ખરેખર 26 બેઠકો પર તે માત આપે છે કોંગ્રેસ કે પછી કોંગ્રેસ પોતાની જે રણનીતિ જેણે જે અપનાવી હતી તેમણે જે નવા ચહેરાને જે સ્થાન આપ્યું હતું તે કે પછી ધારાસભ્યો જે છે લગભગ 6 થી 8 જેટલા ધારાસભ્યોને તમે જે ટિકિટ જે આપી હતી તેના દાવમાં સફળ થાય છે કે નહીં કોંગ્રેસ? જી, તો દાવમાં સફળ થાય છે કે નહીં આ જે એમએલએસને ટિકિટ આપવામાં આવી હતી એની પાછળનું જે કારણ મેં પહેલા જ જણાવ્યું એ પ્રકારે હતું કે ચહેરો જાણીતો છે અને 2017માં તેઓએ મત પણ મેળવ્યા છે, લોકો સુધી ગયા છે. એટલે લોક સંપર્ક કારણ કે આ વખતે સમય પણ એટલો વધુ ન હતો. જે રીતે ઉમેદવારો પાસે જે સમયની વાત કરવામાં આવે તો એ સમય એટલો ઓછો હતો અને માટે જ ક્યાંક આ રસ્તો કોંગ્રેસે અપનાવ્યો કે એમએલએસને ટિકિટ આપી અને આ જાણીતા ચહેરા છે, લોક સંપર્ક પણ કરેલો છે. આ બીજું કારણ એ પણ માની શકાય કે શું તેમની પાસે બીજા ઉમેદવાર ન હતા અને આ જ કારણ છે કે સવાલ જરૂરથી થતો આવ્યો જે રીતે જે તમે વાત કરી કે કોંગ્રેસના જે નેતાઓ જે હતા એ કુંવરજી બાવળિયા કહો કે પરસોત્તમ સાબરિયા કહો કે પછી અન્ય નેતાઓ જવાહર ચાવડાની જે આપણે વાત કર્યો તો એ તમામ નેતાઓનો જે સૌરાષ્ટ્રનો જે હોલ્ડ જે છે સ્ટ્રોંગ બનાવવા માટે બીજેપીએ એ તમામ જે હથકંડા જે અપનાવ્યા હતા જેથી કરીને જ્યારે પણ જે લોકસભાની ચૂંટણી આવે તો પછી એ કોંગ્રેસના નેતાઓ થકી તેઓ આસાનીથી પોતાની કરી શકે. હા, જવાહર ચાવડા. પરંતુ જવાહર ચાવડાનું આ વખતે જુનાગઢમાં જે જોવા મળ્યું હતું કે 2-3 જગ્યાએ તેમની રેલીની અંદર જે વિરોધના જે સૂર જોવા મળ્યા હતા. હવે જે પક્ષ પલટો જે થઈ રહ્યો છે તે ખરેખર
એ બીજેપીને ફાયદો કરાવશે કે નહીં, કારણ કે અત્યાર સુધીમાં જોવા મળ્યું છે કે 2012થી લઈને અત્યાર સુધીમાં 35થી વધુ જે કોંગ્રેસના નેતાઓ જે છે તેમણે ભાજપમાં જોડાઈ ગયા છે. તો હવે કોંગ્રેસમાં જોડાઈ તો કોંગ્રેસમાંથી ભાજપમાં તો આવી ગયા છે, પરંતુ હવે આ વખતે શું મતદારો આ પચાવી જાણે છે? તેમને જે મતદારો જે ખરા એટલે પક્ષપલટાની રાજનીતિ જે મતદારોને પસંદ આવે છે કે નહીં તે સૌથી નજર રહેશે. અને હાલ તો જે ગતિથી આગળ મતદાન જે વધી રહ્યું છે તે ચોક્કસથી એ નેતાઓને અત્યારે ચિંતા કરાવી રહ્યું છે કે જો ઓછું મતદાન થયું તો પછી તે કોના તરફી જશે. કારણ કે એવું મનાય છે કે જો ઓછું મતદાન થાય તો તે ભાજપ માટે એ કઠિન પરિસ્થિતિ પેદા કરી શકે છે. જી, કઠિન પરિસ્થિતિ પેદા કરી શકે છે. અને જ્યારે પીએમ ખુદ અપીલ કરી ચૂક્યા હોય કે 100% મતદાન થવું જોઈએ, ખાસ કરીને યંગસ્ટર જે પહેલી વખત વોટ આપવા જઈ રહ્યા છે તેમને 100% મતદાન કરવાની અપીલ કરી છે. એટલે જે દારમદાર રાખવામાં આવ્યો છે તે યુવા મતદારો પર રાખવામાં આવ્યો છે. ત્યારે જોવાનું રહેશે કે કેટલા ટકા મતદાન થાય છે. 55% જે રીતે વિશેષજ્ઞો કહી રહ્યા છે કે 55%ની આસપાસ આ મતદાન થંભી શકે છે, પરંતુ એ ઇતિહાસ છે કે 64%ની આસપાસ પણ મતદાન થયું છે. એટલે ગુજરાતીઓએ આ મતદાનની ટકાવારી વધારવાની છે. જો હજી પણ વોટ ના આપ્યો હોય, ઘરની બહાર નીકળો, ભલે બપોરનો સમય છે, તડકો છે, કોઈ પણ પરવા કરવાની જરૂર નથી. કારણ કે તમારા પોતાના કામ હોય તો તમે ભર તડકામાં કે પછી ચોમાસામાં પણ જતા હોય છે. માટે આ તો તમારો અધિકાર છે ને આ અધિકાર, આ જે ફરજ છે એ ફરજ અદા કરવા માટે તમારે બહાર નીકળવાનું છે. આપ ઘરની બહાર નીકળો, વોટ આપવા જાઓ ને પાછા ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાઓ. તમામ અપડેટ સાથે પાછા ફરી રહ્યા છે.